લો કેટલી વસ્તુ આમાં ડૂચો કરીને નાખી. એટલી વાર કહ્યું કે મારા ખાનામાં જેને કોઈ વસ્તુ નહીં મૂકવાની. કઈ નહીં. શું છે આ બધું? આ શું કામ મારા તમારું? અરે ભાઈ નથી મળ્યું. ફાઇલ છે, ફાઇલ. છૂટા કાગળ નથી. ભગવાને આટલી મોટી મોટી આંખો આપી છે ને તો જોવાય. તો ભગવાને આટલા સરસ મજાના હાથ આપ્યા છે ને, એ તો શાંતિથી કોઈ સરખી જગ્યાએ વસ્તુ મૂકાય. મૂક્યું જ હોય પણ તમને છે ને શોધવામાં જોર આવે છે, બીજું કઈ નહીં. શું છે? એક મિનિટ, આ શું? આશ્રમની પરચી છે આ? આશ્રમની? હા. આશ્રમની પરચી વળી ને આ કોનું નામ છે? આ તો કોઈ મીના. હા, મીના કરીને કોણ હોઈ શકે? આમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિને અમારા ઘરનું સભ્ય ગણીને દરેક જગ્યાએ હક અને હિસ્સો આપવામાં આવશે. દરેક જગ્યાએ હક અને હિસ્સો આપવામાં આવશે. હા, શું? એટલે આશ્રમમાંથી કોઈ વ્યક્તિ આપણા ઘરમાં મતલબ દત્તક આવ્યું છે એવું જ કહેવાય ને? નામ છોકરીનું છે. મીના નામનો તો એક મિનિટ, આ કે દામિની તો નથી ને? આપણા ઘરમાં દામિની સિવાય બીજું કોણ આવ્યું છે? હા, અને એ જ છે ને આપણા ઘરમાં. હોઈ શકે. હું શું કહું, હા બધું હિસ્સાની વાત કરી છે આમાં. તો આ હિસ્સો લઈ લેશે આપણી પાસેથી. હિસ્સો શું, આખું ઘર પડાવી પાડશે તો આપણી આ જમીન જાયદાદ પૈસા બધું તો આપણે ક્યાં જઈશું? શેનો હક અને હિસ્સો આપું? હવે મને સમજાણો. આપવાનું ક્યાં આવ્યું? લઈ લેશે તો? ક્યાંથી લેશે? હું આપીશ ત્યારે લેશે ને. હા, હું કોઈને કઈ નથી આપવાનું. ખબર એ નહીં પડવા દે તમને. આ જો આશ્રમમાંથી દત્તક લઈ આવ્યા અને ઘરમાં આવી ગયા તોય તમને ખબર પડી? હવે શું ખબર પડશે? મને ક્યારે આવશે ને ક્યારે શું લઈને જતા રહેશે કઈ ખબર નહીં પડે તમને. અરે નેહા, પણ મને અત્યારે ખબર પડી છે કે હકીકતમાં દામિની જે એ આપણા ઘરની વ્યક્તિ નથી. એને કોઈ પારકા આશ્રમમાંથી મમ્મી અને પપ્પાએ દત્તક લીધી છે અને આ ઘરમાં રહે છે. એ તો કહું છું, કેટલા ભોળા છીએ ને તમે. એટલે કેટલા ભોળા છો ને તમે. વિચાર કરો કે આ ઘરમાં આવી ગયા તોય આપણને ખબર નથી. પછી આ બધી વસ્તુ જતી રહેશે ને ક્યારે નામ પર કરાવી લેશે એ આપણને ખબર નહીં પડવા દેશે તો આપણે શું કરશું? કોઈના નામ ઉપર મિલકત નહીં થાય. મિલકત તો શું, આ ઘરની ફૂટી કોડી પણ દામિનીના નામ ઉપર નહીં થવા દો. અને આમ પણ દામિની તો પારકી છે ને. કોને ખબર કોની દીકરી હશે અને ક્યાંથી ઉપાડીને લઈને આવ્યા છે આ લોકો. આ લોકોને ખબર ના પડે આવી રીતે કોઈને પણ રસ્તામાંથી મતલબ આશ્રમમાંથી લઈને આવી ગયા. આ તમે નહોતા? છોકરીને લઈ આવ્યા અને બધી સમજણ પડે છે. હે હું શું કહું સાંભળો, હા આશ્રમ તો ઠીક છે પણ આ પપ્પાનું તો કઈ આમ તેમ નહોતું ને કે પપ્પાની કોઈ બીજી હોય ને એની છોકરી ઘરમાં લઈ આવ્યા હોય? હા, મને હમણાં જ ખબર પડી છે આવું બધું છે. તો પછી હું કેવી રીતે જાણતો હોય કે પપ્પાનું કોઈ જગ્યાએ? અને પપ્પાનું આમ તેમ પણ કંઈ હશે તો પણ તારા કહેવા પ્રમાણે મિલકતમાં ભાગ માંગશે. આજે નહીં તો કાલે આ મિલકત કોઈ બીજા વ્યક્તિઓના ભાગમાં વેચાશે અને આપણે એવું નહીં થવા દઈએ. કંઈ નહીં, દામિનીને તો હું જોઈ લઈશ. રહી વાત પપ્પા અને મમ્મીની, તો એમને હું જોઈ લઈશ. એમની પાસેથી જવાબ માંગીશ કે આ બધું શું છે અને આશ્રમમાંથી દામિનીને દત્તક લઈને શું કામ આવ્યા છે. અને આને સાચવીને મૂકી દેજો પાછા. હોશિયાર, બહુ ભોળા રહીને ના ચાલશો. હા હવે અહીંયા છે ને વાત મિલકતની છે. એમાં તો હું મારા બાપ નહીં તે છે ને હજારો સવાલ પૂછીશ. ટેન્શન ના લેતો. ભલે. શું છે આ બધું? શું છે એટલે? વાંચો ને. હફણ તો નથી સાવ કઈ તમે. આશ્રમનું કાગળિયું છે અને કાગળિયામાં મીના નામની છોકરીનું નામ છે અને નીચે શું લખ્યું છે? શું લખ્યું? કે તમામ મારી મિલકત અને તમામ ઘરના હક ફરજો હું આ વ્યક્તિને પણ આપીશ. કોણ છે આ છોકરી? જો તું જે સમજે છે ને એવું કઈ નથી.
અરે શું એવું કઈ નથી પપ્પા. આ કાગળિયું આપણા ઘરમાંથી મળ્યું છે, નીચે તમારી સિગ્નેચર કરેલી છે અને છોકરીમાં મીનાનું નામ લખ્યું છે. મતલબ કે આ મીના નામની છોકરી કોણ છે અને ક્યાં છે અત્યારે? આ બધું તારે શું કામ છે? પપ્પા કેમ મારે કામ ના હોય? હા, ઘરની મિલકતની વહેંચણીના વિશે આમાં લખ્યું છે. ઘરની મિલકતમાં ભાગ બીજા વ્યક્તિનો કેવી રીતે હોઈ શકે? કેવી રીતે પાડો તમે ભાગ? મને પૂછો ને તમે. એટલે તું એટલો મોટો થઈ ગયો કે આ ઘરના બધા હિસાબ કિતાબ ને આ જૂના કાગળિયા તને કોણે કીધું તું પેલા અડવાનું? સારું થયું, મારા નસીબ સારા કે આજે મારી ફાઇલ ખોવાઈ ગઈ અને જ્યારે હું મારા ડ્રોવરમાં ચેક કરું છું ત્યારે અચાનક ઘણા બધા કાગળિયાની નીચે આ કાગળિયો દટાઈને કોકે છુપાવીને મૂક્યું હતું અને એ કાગળિયું મારા હાથ લાગ્યું. બોલો, આ કાગળિયામાં જેનું નામ છે એ છોકરી કોણ છે અને ક્યાં છે? પણ એમાં આટલા બધા દેખાડા શું કરે છે તું? આ બધું પૂછવાનો અધિકાર તને કોણે આપ્યો? પપ્પા તમારો દીકરો છું અને તમારા દીકરા તરીકે દરેક વસ્તુ પર મારો જ હક રહેશે. હા, કોઈ પારખી આવેલી છોકરીને હું ક્યાંય પણ કોઈ પણ ભાગ આપવા તૈયાર નથી અને આપવાનો પણ નથી. તારી માઈ છે ને ભૂલકણી, કીધું તું મારા કબાટમાં આ કાગળિયો મૂકજે એટલે તારા કબાટમાં મૂકી દીધો. મતલબ કે મારા મમ્મી અને તમારી બંનેની મિલી ભગત છે આમાં? હે? હા, તમે લોકોએ પ્લાનિંગ કર્યું હતું ને? શું થયું છે? કંઈ નહીં બેટા, એને બસ કોઈ પણ વાતે ગુસ્સો કરવો છે. બાપને કેમ ગુસ્સો કરીને બાપ આરે હરખી રીતે વાત પણ નથી કરવી, પ્રેમથી નથી પૂછતો શું છે. બાપાએ કાંડ જ એવા કર્યા હોય તો એવી રીતના જ પૂછવું પડે. પણ શું થયું છે? વાત તો કર. કેમ ગુસ્સો કરે છે? વાંચ, તને વાંચતા આવડે છે, વાંચી લે. મીના નામની છોકરી કોઈ આશ્રમમાંથી આપણા ઘરમાં આવી છે અને એને પણ પપ્પા બધી જગ્યાએ હક, હિસ્સો અને ભાગ આપવાના છે. આ કઈ સમજાણું નહીં પપ્પા. શું છે આ બધું? કોણ છે? પપ્પાને પણ હું એ જ પૂછું છું કે કોણ છે એ વ્યક્તિ કે જે આ ઘરમાં મારા આ મિલકતમાં ભાગ પડાવવા માટે આવ્યું છે? હા, તારે જાણવું છે ને કે આ મીના કોણ છે? કોણ છે આ મીના એ જ દામિની. વાવ, શું બોલું છું? ગુડ, ગ્રેટ એક્ટિંગ કરી લે છે તું. હે, આવી રીતના અહીંયા આવી કે જાણે તને કઈ ખ્યાલ જ નથી કે મીના એટલે તું. પપ્પા શું છે આ બધું? મને પણ કઈ સમજાતું નથી. આ તારી બેન છે ને, એનું મૂળ નામ મીના છે, આપણે એને દામિની કહીને બોલાવીએ છીએ. મારી બેન? હા. હટ, મારી બેન તો તને ક્યારેય નહીં માનું. સાંભળે છે ને, મારા બાપાએ તને આશ્રમમાંથી દત્તક લીધી છે, દત્તક. અને આ મીના એ બીજે ક્યાંયથી નહીં પણ કોઈ આશ્રમમાંથી આવી છે. એટલા માટે આ ઘરમાંથી એક પણ રૂપિયો તને ક્યાંય પણ મળવાનો નથી. ભાઈ, પૈસાની વાત જ નથી. એ પપ્પા, આટલી મોટી વાત. ભાઈ ક્યાંથી? તારો ભાઈ ક્યાંથી? હું તારું અને મારું લોહી એક નથી. આવી છે કોઈના બીજાના લોહીમાંથી. બસ કર દેવાન, શાંતિ રાખ હવે. શાંતિ તમે રાખો પપ્પા. અત્યાર સુધી આટલું મોટું સત્ય તમે છુપાવીને રાખ્યું. પૂછી શકું શું કામ છુપાવ્યું તું? હે? કારણ કે એને બાપ તરીકેનો બધો પ્રેમ હું એને આપવા માંગતો હતો. અને હા દામિની બેટા, નામ બદલાવાથી અમારો પ્રેમ ઓછો નહીં થાય બેટા. તું છે ને જરા એવું મનમાં ઓછું નહીં લગાવતી. લગાવજે અને પહેલી તકે નીકળી જજે મારા ઘરમાંથી. આ ઘર તારું નથી. એવું કહેવા વાળો એનો બાપ હજી જીવે છે. ક્યાંથી એનો બાપ? હે, તમે એના બાપ નથી. એનો બાપ કોણ હશે, ક્યાં હશે, કોને ખબર? અને શું કામ ને આને આશ્રમમાં મૂકીને જતા રહ્યા હશે એ નથી ખબર. બસ કરે દેવાન, કેટલુંક સંભળાવવાનું છે હવે તારે એને? હું લાવ્યો છું એને, એ આયા નથી આવી. એને હું લઈ આવ્યો છું આશ્રમમાંથી. તારે કોઈ બહેન નહોતી ને, એટલે બહેનનો પ્રેમ મળે ને એ માટે હું એના આશ્રમમાંથી લાવ્યો છું. પણ એને મારી સગી દીકરી કરતા વિશેષ મેં આ ઘરમાં રાખી છે. અને કોણ જાણે તારા હાથમાં આ કાગળિયું આવી ગયું એમાં તો જાણે આખું ઘર માથે ઉપાડ્યું. જોઈ લઈશું બધાને. દામિની બેટા,
તું તું મનમાં આવું કંઈ લેતી નહીં. હા, આ બધું તો અમે તને એટલા માટે જાણ નહોતી કરી, કારણ કે અમારે તો તને ખબર જ નહોતી પડવા દેવાની. બેટા, તું જરાય ઉપાધિ નહીં કરતી. તને તને પહેલાની જેમ જ આ ઘરમાં પ્રેમ મળશે. ભાઈ કામ હતું ને? હા કામ હતું ને. હા બોલ ને, શું કામ હતું? તું ત્યાંથી કહી દે તો પણ હું કરી નાખત ને. કહું બધું કહું મમ્મી, શાંતિ રાખો. પણ આ બધું કામ તમે કરો છો તો દામિનીને કહી દીધું હોત તો કેમ એ કામ ના કરી શકે? નેહા, તું ઘરની વહુ છે અને એ ઘરની દીકરી છે, અને દીકરીને થોડું કઈ કામ ચિંતાય. સાચી વાત છે. વહુ તો ઠેકો લઈને આવેલી ને, પિયરમાંથી આવી ત્યારે લખાવીને આવેલી હતી. તમે લખાણ કરાવ્યા હતા કે અહીંયા આવે ને એટલે વહુએ જ બધું કામ કરવાનું. દીકરીને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. સાસુ એવું જ ગોતી આપજો ને. નેહા, એવી કોઈ વાત જ નથી. આ વારંવાર તું મારી દીકરીને કોઈ પણ વાતની વચ્ચે શું કામ લાવે છે? તમારી દીકરી નથી એ. દીકરી નથી એટલે એ અમારી જ દીકરી રહેશે ને, આ ઘરની જ દીકરી રહેશે ને, કાયમ રહેવાની છે. જો મમ્મી, એમાં કોઈ પણ ના પાડશે ને એ ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. જો મમ્મી, જે સત્ય છે ને એ તમારા કહેવાથી બદલાઈ નહીં જશે, સમજ્યા? જો ને હા, તું આ ઘરની બહુ બરાબર છે, પણ ક્યારેય મારી દીકરીને નીચી પાડવાની કોશિશ ના કર. દામિની દત્તક છે ને, અને હું છે ને દેવાંગનો હક છીનવવા નહીં દઉં, એટલું યાદ રાખજો મમ્મી. હા, તમે લોકોએ અમને લોકોને અજાણ રાખ્યા. અરે હું તો માનો કે પારકી હતી, પણ તમે તમારા દીકરાને પણ અજાણ રાખ્યો. તમારા દીકરાનો હક તમે આને આપવા માંગો છો જે દત્તક લઈને જો આવ્યો ને છે. હા, જે હોય તે, પણ તારે આ વાત કર નથી થતી. બીજું કઈ કામ હોય ને તો મને કે. શું કામ નહીં કરું આ વાત? શું લાગે છે તમારી? મને તો કંઈક બીજું જ લાગે છે કે નેહા, શું વાત કરી રહી છે તું? હજુ તમે વાત જ નથી કરી મમ્મી. મને તો છે ને આ પપ્પાનું કંઈક હશે લફરું બહાર, અને ત્યાંથી કંઈક કાળું ધોળું કર્યું હશે ને. મારી લો, મારો વાંધો નહીં, પણ જે સત્ય છે ને એ જ કહીશું મમ્મી. શું સત્ય છે? એ જ કે દામિની આ ઘરમાં દત્તક છે અને એનો કોઈ જ અધિકાર નથી આ ઘરમાં. હવે તને ખબર પડી જ ગઈ છે ને કે દામિની આ ઘરમાં દત્તક છે તો છે, પણ દામિની આ ઘરની દીકરી રહેશે અને છે. જોઉં છું ક્યાં સુધી આ ઘરમાં એ દીકરી રહે છે અને કેવી રીતે અમારો હક છીનવે છે. હક શેની વાત કરે છે? હકની હા, એવું નથી કે આ ઘરમાં દીકરો છે ને બધો ઘરનો હક એને જ હોય છે. હા તો દીકરાને જોઈને એ તમારો દીકરો છે એ લાગે શું છે તમારી? જેનું આ ઘરમાં કંઈ મહત્વ જ નથી, જે ઘરની વ્યક્તિ જ નથી, એને એના માટે થઈને તમે અમારી સાથે ઝઘડા કરો છો. નેહા, તું આ વાત નહીં સમજી શકે. ઘરની વહુ છે તો વહુ તરીકે રહે. તાર તો ઉલટા હું દેવાંગને સમજાવવો જોઈએ, અને તું વાતો વતેસર કરીને ઘરમાં કંકાસ ઊભા કરે છે. જરાય નહીં. શા માટે સમજાવું? સમજવાની જરૂર તો તમારે લોકોએ છે કે આવી અજાણ વ્યક્તિને આશ્રમમાંથી લાવીને અહીંયા રાખી છે અને એના નામ ક્યારેય દામિની આ ઘરમાં કોઈને નડી છે કે હવે નડશે? હા. એ તો બિચારી પોતાનું કામ કરીને પોતાના રૂમમાં પડી રહી છે, છતાં પણ તને દામિની નડે છે, દેવાંગને પણ દામિની નડે છે. નડે છે અને હવે તો નડશે જ. લખાણમાં લખ્યું છે ને કે આ જમીન જાયદાદમાં એનો હિસ્સો છે. ક્યારેય નહીં, મારો ઠેંગોય નહીં મળે એને મમ્મી. નેહા, આ બાબત હું કોઈ વાત કરવા નથી માંગતી. શું કામ નહીં કરવી જોઈએ? આ બાબત પર વાત થશે અને જ્યાં સુધી આનો નિવેડો નહીં આવે ને મમ્મી ત્યાં સુધી એ વાત ચાલશે. એટલે તારે હવે નિવેડો લાવવો છે ને? હા, લાવો છે, નહીં તો હું એનો નિવેડો લાવી દઈશ. નેહા, નહીં તો એવું કાંઈ નહીં કરે કે જેનેથી મારી દીકરીને નુકસાન થાય જીવનમાં. તો અમને નુકસાન થાય એવું કરું? અમને નુકસાન થાય એવું મને જરાય નહીં ગમે. અરે પણ સમય જતા બધું ઠીક થઈ જશે નેહા. શું કામ એકને એક વાત લઈને ઘરમાં કંકાસ ઊભા કરો છો તમે બધા? ઠીક થશે નહીં, ઠીક કરવું પડશે, અને એ પણ મારે જ. કારણ કે હું નથી ઈચ્છતી કે દેવાંગનો હક આને મળે.
હદ છે. માણસો તો એટલા દયાળુ હોય ને કે દીકરીઓ ન હોય ને તો ઉલટાની દીકરીઓ દત્તક લે છે. બસ બસ મમ્મી. અને તમે લોકો આટલી મોટી દીકરી થઈ અને હજી પણ એમ કહો છો દત્તક છે દત્તક છે. તો શું થઈ ગયું? તો અમારી થોડી છે, તમારી થોડી છે. શું કામ આટલી બધી માથાકૂટ કરો છો? પડતી મૂકો ને, મૂક્યાઓને જ્યાંથી લાવ્યા છો અહીંયા પાછી. એવું તો ક્યારેય નહીં બને. મારી દામિની આ જ ઘરમાં રહેશે. તો જોઉં છું કેટલા દિવસ આ ઘરમાં રહી છે એ પણ. ભાઈ વાત કરવી હતી. શું વાત કરવી છે? બોલવા માટે. કેમ આમ વાત કરે છે? તું તો સાવ એવી રીતે વર્તન કરે છે કે મને ઓળખતો જ ના હોય. હવે આના વિશે તારે મને પૂછવાની કઈ જરૂર નથી. પપ્પાને જઈને જ પૂછ કે પપ્પા એ આવું બધું શું કામ કર્યું અને અત્યાર સુધી આ બધી વાતને છુપી શું કામ રાખી. કે ને તું જ મને. એ કોઈ વાતના જવાબ મારી પાસે નથી, પણ તું જ કે ને આ બધાથી શું ફેર પડી જવાનો છે? મને તારી સાથે કોઈ વાંધો નથી. તો એટલે જ આવું વર્તન કરે છે મારી સાથે. તું મને કહીશ કે આ બધામાં મારો શું વાંક છે? મેં શું કર્યું છે? મારો શું ગુનો છે? એમાં લખ્યું છે કાગળિયા ઉપર કે જે વ્યક્તિને પપ્પા દત્તક લઈને આવ્યા જે વ્યક્તિને પણ મિલકતનો હિસ્સો મળશે. મતલબ કે તું પણ હવેથી મારી કોમ્પિટિશનમાં છે. તો વિચાર કર, હા તો પપ્પા મને દત્તક લઈ આવ્યા છે. કદાચ તારી સગી બેન હોત તો મને બધું મળત ને, 50% ભાગ મારો ગણાત ને. સગી તો નથી ને. સગી હોત તોની વાત અલગ છે. જો મારા પપ્પાને સંતાન માત્ર એક જ વ્યક્તિ છે અને એ છું હું. અને દીકરા તરીકે બધી જ મિલકત મને જ મળવી જોઈએ. પણ જો તું એમાં ભાગ લેવા માટે આવી હોય આ ઘરમાં તો ઓબ્વિયસલી તારી સાથે આવું જ વર્તન થશે ઘરમાં. અને હું એમ કહું કે મારે આ કાંઈ નથી જોતું તો હું તને એમ કહું કે પ્રોપર્ટી મારે નથી જોતી. મને મારો ભાઈ જોઈએ છે, મને મારો પરિવાર જોઈએ છે. તો પછી હતી એની બેન થઈ જઈશ હું તારી. એના માટે તારે પેલા સિગ્નેચર કરી આપવી પડશે મને. હું કાગળિયા તને આપી દઉં, તું સિગ્નેચર કરીને આપી દે કે તને આ ઘરમાંથી ફૂટી કોડી ના મળે તોય ચાલશે. તો મને કઈ વાંધો નથી. તો કદાચ બની શકે કે કદાચ મારું મન તને એક્સેપ્ટ કરવા માટે તૈયાર થાય અને તારા પ્રત્યે કદાચ સારો ભાવ આવે મારા મનમાં. સારું, તું જે કહીશ ને એ કરવા હું રાજી છું. તું જે કાગળિયા પર કહીશ ને એ કાગળિયા પર હું સાઈન કરી દઈશ. ને એના પછી શું? તું જેમ પહેલા મને પ્રેમ કરતો હતો એવો પ્રેમ કરીશ? એ જ લાગણી રહેશે તારી? તમે તું જેને મને મહેરબાની કરીને પ્રેમની ભાષા ના શીખવા કે ના તો તું મને કઈ સમજાવ કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તું માત્ર તારી વાત ઉપર ફોકસ કર ને કે તારે શું કરવાનું છે. કહ્યું તો ખરા તને કે કાગળિયા મોકલાવી દઈશ, તું કાગળિયા ઉપર સિગ્નેચર કરી દેજે, વાત થાય પૂરી. અહીંયા તને ખાલી પૈસાથી જ મતલબ છે, બીજી કોઈ વાતથી ફેર નથી પડતો. નથી પડતો મને ફેર. આમ પણ પારકું વ્યક્તિ જ્યારે આશ્રમમાંથી દત્તક આવ્યું હોય આ ઘરમાં તો પછી ઘણી બધી વસ્તુથી ફેર પડતો હતો, પણ પપ્પાએ હંમેશા સત્ય છુપાવ્યું. અને મને તો લાગે છે કે પપ્પાની સાથે સાથે તું પણ મળેલી જ છે એમાં. તને ભાન પણ છે કે તું શું બોલે છે? હું તારી સામે કહી રહી છું કે તું જે કહીશ ને કરવા હું રાજી છું. બસ મને મારો પરિવાર જોઈએ છે કે જેને અત્યાર સુધી હું મારો પરિવાર માનતી હતી અને હજુ એ માનું છું. પણ તું એ કાગળિયું શું તારી નજરની સામે આવી ગયું? મને ભૂલી ગયો. તારી એ જ બેન છું કે જેની તું બધી ઈચ્છા પૂરી કરતો હતો. આનાથી શું થઈ જવાનું છે? હંમેશા લોહીના સંબંધ મહત્વના નથી હોતા. મને તારી આ વાતોથી કોઈ ફરક પડવાનો નથી. તારે હજી વધારે ઇમોશનલ થઈને કંઈ કહેવું છે તો કહી દે. આમ પણ આ બકવાસ આટલા વર્ષોથી તો સાંભળી રહ્યો હતો. નોટંકી તમારા લોકોની સહન કરતો હતો અત્યાર સુધી, હજી સહન કરી લઈશ. પણ એક વસ્તુ બાકી છે કે જે કાગળિયા મારી નજર સમક્ષ આવ્યા છે, હવે કાગળિયાનો વહીવટ તો થશે જ. અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી તારે મને કહેવાનો કોઈ હક નથી. તારે કંઈ કહેવું હોય ને તો પપ્પાની પાસે જા. પપ્પાને કહે કે તમે આવું શું કામ કર્યું, કારણ કે મારા પણ ઘણા બધા ક્વેશ્ચન માર્ક છે
જે પપ્પાએ હજી સુધી સોલ્વ નથી કર્યા. સારું. આ ક્યાં ગયા છે? કેમ આમ લમણે હાથ દઈને બેઠી? શું કરું? આ સવાર પડે સાંજ પડે એક જ વિચાર આવે છે. થાય છે કે જે ભૂતકાળમાં નિર્ણય લીધો હતો ને એ કદાચ આપણે ખોટો લીધો હશે. બસ આ એના જ પરિણામ છે ઘરમાં. સવાર પડ્યું નથી કે સાંજ ઢળી નથી, ઘરમાંથી ક્યારેય એવું નથી થયું કે કંકાસ ગયો હશે. મૂકને આ બધી માથાકૂટ. પણ તમે અત્યાર સુધી ક્યાં હતા? આ જુઓ તો ખરા ઘડિયાળમાં કેટલા વાગી ગયા. વકીલ પાસે ગયો હતો. વકીલ પાસે? વકીલ પાસે શું કામ હતું? આ રોજની જે આ બધી માથાકૂટ છે ને, શાંતિ લઈ લેવી છે મારે. શાંતિ લઈ લેવી છે? રોજ રોજની માથાકૂટ આપણે દામુને લઈને થાય છે ને, તો પછી હવે દામિનીને પાછા તમે આશ્રમમાં મૂકવા જવાના છો? જો એવો નિર્ણય લીધો હશે ને તો હું એ સ્વીકારવા તૈયાર નથી. દામિનીને મારે અરે પણ તું શાંતિ રાખ ને. હું કેની પાસે ગયો હતો? વકીલ પાસે. તો વકીલ પાસે શું કામ હોય? મને શું ખબર હોય કે વકીલ પાસે શું કામ હોય? કયો ને મને. વિલ બનાવવા ગયો હતો. વિલ? હા, આ ઘરનું. તો 3 ભાગ પાડ્યા, 2 છોકરાના અને 3જો તારો. અરે તમે શું કરીને આવ્યા છો? એક તો ઘરમાં મગજમારી ચાલે જ છે અને એમાંય પાછા તમે 3 ભાગ પાડીને આવ્યા છો. કોના 3 ભાગ? 2 છોકરાઓના, દામિનીનો અને દેવાંગનો, અને 3જો તારો. અત્યાર સુધી જે ભૂલ કરી છે એનો પસ્તાવો તો કરી જ રહ્યા છીએ. દામિનીને આ ઘરમાં દત્તક લાવીને, અને પાછું હવે તમે જે વિલ બનાવ્યું એમાં પણ 3 ભાગ પાડ્યા. અરે તમને કોણે કીધું હતું કે તમે વિલ બનાવી આવો? હવે આ દામિનીને તમે હિસ્સો આપ્યો છે, હવે આ વાતની જો દેવાંગને ખબર પડશે ને તો પાછું ન થવાનું, ઘરમાં પાછું તો ઊભું થશે. મારી વાત સાંભળ. આપણા ઘરના ડખાના હિસાબે હું દામિનીને અન્યાય થાય ને એવું પગલું હું ક્યારેય નહીં ભરું. અરે ક્યારેય બિચારી એવું નથી કીધું કે મારા જીવનમાં મને અન્યાય થઈ રહ્યો છે, પણ તમે શું આવો વિચાર કર્યા વગર જ બધું? આ ડખા રોજ શેના હિસાબે થાય છે? દામિનીના કારણે. તો પછી એ છોકરીને આપણે નાનેથી મોટી કરી છે તો એ આપણને ખબર છે કે આપણે આશ્રમમાંથી લાવ્યા છીએ, તો આ છોકરાનો શું વાંક? એમાં છોકરીનો શું વાંક કે? સાચી વાત છે બિચારી, એમાં દામિનીનો શું વાંક? પણ કદાચ ને એવું બને ને કે નેહા અને દેવાંગને સત્ય હકીકતની ખબર નથી અને આપણે અત્યાર સુધી આ બધી વાત છુપાવીને રાખી છે. હવે જે થવાનું હોય ને એ થાય, પણ એ છોકરીને આ ઘરમાં નાનેથી મોટી થઈ છે એટલે એને એનો હક મળવો જ જોઈએ. જેમ કે આપણે મા બાપનો પ્રેમ, એવી જ રીતના મિલકતમાં પણ એને ભાગ મળવો જોઈએ. તમારી વાત તમે જે પણ કર્યું એ હું સ્વીકારું છું, પણ આ વાતને લઈને ઘરમાં કેટલો બધો મોટો માહોલ ઊભો થશે તમને ખબર છે? હવે જે થવાનું હોય ને એ થાય. મેં નિર્ણય લઈ લીધો છે, ઠીક છે? તો ખોટી ઉપાધિ ઘરમાં જે થવાનું હશે ને એ થશે. અને રહી વાત દેવાની, પણ એને ખબર પડશે કે પપ્પાએ જે કર્યું છે ને અત્યારે એને ખોટું લાગશે, પણ જો એનામાં માણસાઈ હશે ને તો એક દિવસ એ પણ સ્વીકાર કરશે. આ જ્યારે હોય ત્યારે નેહાઓ દામિનીને ગમે તેમ બોલતી હોય છે, મારી સામે પણ ગમે તેમ બોલતી હોય છે. તમને શું લાગે છે કે નેહા આ વાતને સાંભળીને શાંતિથી બેસશે? પણ હું તો ઈચ્છું છું કે ભગવાન સૌ સારાવા ના કરે. સમજાવે ને, તું માં છે,
અને સાસુ છો. તારું પણ કંઈક વર્ચસ્વ હોય છે ઘરમાં, બધું મારે જ કરવાનું. જાણો છો કે આ ઘરની સાસુ છું અને બધું મારે સમાધાન કરવાનું હોય છે. એ જ કરતી આવી છું ને અત્યાર સુધી. હવે જોઈએ છે કે આ વાતનું સમાધાન પણ કેવી રીતે થાય છે. પ્રેમથી, ઠીક છે? ઝઘડો કરીને નહીં, એ પણ આપણા જ સંતાનો છે. પ્રેમથી. થાકી ગયો છું હું તો. દેવાંગ બેટા, ક્યાં ગયો તો તું? કેટલા ફોન કર્યા તને મેં? મને ફોન જ નહીં કરવાનો પપ્પા. તમારી અને મારી વચ્ચે એવો કોઈ સંબંધ જ નથી કે આપણે કોઈ વાતચીત કરવી પડે. જો બેટા, કામ હોય ને એટલે જ ફોન કર્યો હોય, એમને તો કાંઈ શોખ ન હોય મને. ખબર જ છે તમારા કયા કામ હશે ને કેવા કામ હશે. હા, મારે કોઈ ફાલતુના કામ કરવાના થતા નથી ને હવેથી કોઈ પણ બાબતે તમારે મને ફોન કરવાનો નહીં. ફોન હું કરીશ, તું મારો દીકરો છો, બરોબર? એટલે કાંઈ વાત હોય, કાંઈ કામ હોય એટલે ફોન તો થશે. અરે દીકરો છે કેટલી વાર સંભળાવશો? આ દીકરાને દીકરા તરીકેના કોઈ હક આપ્યા તમે આ ઘરમાં? હે? હા, જે બહારથી વ્યક્તિઓને લઈને ઉઠાવીને લાવ્યા છો એ વ્યક્તિઓને ન જાણે કેટલા હકો આપ્યા છે. બટા મૂંઝાતી નહીં, દીકરી છે તું મારી, હું તને ક્યારેય કઈ ઓછું નહીં આવવા દઉં. શું કરવી છે દીકરીને મને એ નથી સમજાતું. જો દેવાંગ બેટા, હું તારી સાથે કોઈ ધડ કરવા નથી માંગતો, કોઈ માથાકૂટ નથી કરવા માંગતો. તારા ઉછેરમાં કંઈ અમે કમી રાખી છે? નાનેથી મોટો થયો ત્યાં સુધી તારી દરેક ફરમાઈશ મેં પૂરી કરવામાં આવી છે. તો શું સંભળાવશો હવે તમે મને? પહેલાં આજે મને મારું પૂરું થવા દઈશ. તે કીધું ત્યાં તારા લગ્ન કર્યા, ધામધૂમથી લગ્ન કર્યા. તારી પાછળ અમે કોઈ પણ જાતનો ખર્ચો કરવામાં કોઈ કચાશ રાખી છે? ના રાખી હોય તો હું શું કરું પપ્પા? હવે જ્યારે મને સમજણ પડે છે ત્યારે આ મિલકત તો અમુક લોકોના ભાગોમાં વેચાઈ જવાની છે. હે, શું કર્યું પછી મિલકતનું કહેશો? મેં મિલકતના ભાગલા પાડી દીધા છે. પાડી નાખ્યા છે? હા. બોલો બોલો, કોના કોના ભાગલા પાડ્યા છે? મિલકતના ભાગલા એવી રીતના પાડ્યા છે કે તારો અને દામિનીનો એક ભાગ અને ત્રીજો તારી મમ્મીનો. મારે આ મિલકતની કાંઈ જરૂર નથી. વોટ? હા, શું કરું પપ્પા તમે? મારો અને દામિનીનો એક ભાગ, મતલબ એક જ મિલકતના 3 ભાગલા પડશે. એમાં એક ભાગ તો તમારા મમ્મીને આપવાનો. હા પપ્પા, ગાંડા થઈ ગયા છો કે શું? તમારો એક જ દીકરો છે, એક જ સંતાન, તમારું પોતાનું સગું સંતાન છે, તો ભાગ એને આપવાનો હોય, બાકી બીજા કોઈને કઈ ના આપવાનું હોય. મને ખબર છે બેટા કે માવતરની મિલકત ઉપર પોતાના સંતાનનો જ અધિકાર હોય છે. હા, તો પણ મારી વાત સાંભળ, તું મારો એકનો જ દીકરો છે, ઠીક છે? અને રહી વાત દામિનીની, તો દામિનીને અમે આશ્રમમાંથી લઈ આવ્યા, નાનેથી મોટી ઉછેર કરીને અમે કરી છે. તો તારા ભાગમાં પણ 2 જ ભાગ આવશે ને, એક ભાગ દામિનીનું. પણ મારે દામિનીના ભાગને શું કરવો છે? ઓલરેડી દામિનીને તમે આપી રહ્યા છો. જે વ્યક્તિ આશ્રમમાંથી આપ્યું છે એ તો આ ઘરનું છે નહીં, એને ભાગ આપવાની કોઈ જરૂર નથી. સાંભળો, એને જેને કોઈ સારામાં સારો મુહૂર્ત્યો ગોતો, પૈસાવાળી પાર્ટી ગોતજો, અને આમ પણ ત્યાં જશે, ત્યાંના ઘરની વહુ બનશે, પછી એને અહીંયા કોઈ હક કે હિસ્સો રહેતો નથી. એ બધા હક હિસ્સા ત્યાં માગશે. તમે શું કામ ખોટા ઉપાધિ કરો છો બધી એની? જો બેટા, તું જે મને સલાહ આપે છે ને એ બધી મને ખબર છે. હું મારી દીકરીને સારી જગ્યાએ, સારા છોકરા સાથે, અને પૈસાવાળા નહીં હોય ને તોય ચાલશે, ગરીબ માણસ હશે ને, છોકરો સંસ્કારી અને ડાયો અને દેખાવડો હશે ને, હું ત્યાં પરણાવીશ. અને રહી વાત આ વહેંચણીની, તો આ મિલકત મારી છે. મેં ખૂન પસીનો એક કરીને આ મિલકત બનાવી છે. મારે કેમ ભાગ પાડવાને એ તારે મને કોઈ શીખડાવવાની જરૂર નથી. મને આ બાપ વહેંચણી જરાય મંજૂર નથી પપ્પા. તમે મારા બાપ છો એટલા માટે જ વિનંતી કરીને કહું છું. અગર પછી આવનારા સમય પ્રમાણે પરિણામ ભોગવવા માટે પણ તૈયાર થઈ જજો પપ્પા. પછી કહેતા નહીં કે મેં તમારી સાથે બહુ ખોટું કર્યું છે.
આ બાબતમાં તો એ નહીં થાય. મેં જે ફેસલો લીધો છે ને એના ઉપર હું અડગ છું. જોઈશું. હા, તમે અડગ છો ને, જોઈશું આપણે. આજકાલના છોકરાઓ કોણ જાણે એની જાતને શું સમજે છે. યાર, ડોસાની બુદ્ધિ બેર મારી ગઈ છે કે શું એ જ નથી સમજાતું મને. શું થયું? આટલી બધી રાડો કેમ નાખો છો? કેમ ડોસાની બુદ્ધિ બેન બાર મારી ગઈ છે એટલે શું થયું? અંદર આવ્યો નથી અને ડોસાએ મારો ઉધરો લીધો નથી. જ્યારે હોય ત્યારે બસ એક ને એક જ વાત, હા તારી બેન છે અને બેન તરીકે સ્વીકારી લે, સ્વીકારી લે. નથી સ્વીકારવી પણ જબરજસ્તી છે એમને કે? અને આજે ડોસાએ શું કર્યું તને ખબર છે? શું કર્યું? મિલકતોના 3 ભાગ પાડ્યા છે. 3 ભાગ, એક જ મિલકતના 3 ભાગ. 3 ભાગ એટલે કોના કોના? એક ભાગ મારો, હા, એક ભાગ પેલી પારકી આવી છે એનો, દામિનીનો, અને ત્રીજો ભાગ મમ્મીના નામનો. 3 વાહ ભાગ. ભાઈ, તું વિચાર વાહ. તો કર. સરસ. તો તમે શું કરતા હતા? હું નહોતી દેખાતી તમને? મારો ભાગ ના મંગાય? તારો ભાગ શું, અહીંયા મને મારો ભાગ એ નથી મળતો પૂરેપૂરો. તારો ભાગ ક્યાંથી માંગુ હું? ને એને શેનો ભાગ આપી દીધો? એનો આ ઘરમાં હક જ નથી લાગતો કે એને ભાગ આપવો પડે. અને મમ્મીનો ભાગ પાડવાની પપ્પાએ જરૂર શું હતી? શું પપ્પા અને મમ્મી મારી સાથે રહેવાના નહોતા? સવાલ જ નહીં ને. મારી સાથે એટલે આપણી સાથે. શું મને અહીંયાથી ધક્કો મારીને બહાર કાઢવો જ? હા, હવે આપણી સાથે જ તે. તું વિચાર કરી લે ને કે મમ્મી અને પપ્પા પોતાનો એક અલગથી ભાગ પાડતા હોય તો પછી કાલે ઉઠીને એ ભાગ પેલી પારકીને નહીં આપે એની શું ગેરંટી? હા, આ તો ખોટું છે. મને તો હવે હું લાગે નહીં છે કે છોડું. આમાં કઈક એવું રંધાઈ રહ્યું છે કે જે તારી અને મારી જાણ બહાર છે. મને તો લાગે છે આ દામિની છે ને એ જ કઈ રમત રમે છે. અને છે ને આ ઘરમાં તમારો હક લાગતો હોય, મમ્મીનો લાગતો હોય ને એનો ભાગ પડતો હોય ને તો પછી હું આ ઘરની વહુ છું એટલે મારો ભાગ પણ પડે. હા, સમજુ છું કે તારો ભાગ પડે, પણ હવે મને સમજાય છે કે આ ઘરમાં દામિની શું રમત રમી રહી છે. મને તો લાગે છે મેં ત્યારે પણ કીધું તું તમને, પણ તમે છે ને બીજી વાતોમાં લાગ્યા હતા. કહ્યું તું કે આ પટાવીને છે ને બધું આ નામે કરાવી લેશે ને આપણને ધક્કો મારીને બહાર કાઢશે. એવું જ કરી રહી છે. ભોળા બનવાની રમત રમે છે. ભોળી બનીને પપ્પાની સામે ખોટે ખોટા પલપલિયા પાડીને પપ્પાનું દિલ જીતવા માંગે છે કે આ બધું કર્યા પછી જ્યારે મિલકતો વેચાશે ત્યારે 2 ભાગ તો અલગથી નીકળી જશે, એક મમ્મીનો અને એક એનો. પછી મમ્મીની પાસે જશે, મમ્મીની પાસે જઈને પલપલિયા પાડશે. આમ પણ પારખું લોહી આવ્યું છે ઘરમાં તો એનો એક જ હેતુ હોવાનો છે ને. મમ્મી પણ એના નામે આ જે મમ્મીના નામનું છે ને એ બધું મમ્મી એના નામે કરી નાખશે. પણ હું શું કહું, આના માટે કરવું શું? હવે કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. આને જ કાઢવું પડશે ઘરમાંથી. શું કહેવું તમારું? એમ તો એ સીધી રીતે નીકળે એમ નથી. તો ઘણા પ્રયત્નો કર્યા આપણે. છેલ્લા મહિના દિવસથી આપણે જોઈએ છીએ ને હા કે એને કાઢવા માટે આપણે કયા કામ નથી કર્યા. પણ સીધી રીતે નહીં નીકળે તો પછી આપણે કંઈક તો આડી અવડી રીતે એને કાઢવું પડશે ને. અને કઈ સમજાતું નથી કે હવે આપણે શું કરીશું. ગમે એમ કરીને મારે છે ને માથાકૂટમાંથી બહાર નીકળવું છે. એમ ના નીકળાય. એમ બોલવાથી બહાર ના નીકળી શકો. કંઈક તો કરવું પડે ને. મારી સામે બોલવાથી શું થાય? આ સામે નીચે જઈને તમે બોલવું પડશે આ મમ્મીને ને પપ્પાને. મારી અહીંયા નાખે તો બેડરૂમમાં આવો એટલે મારી સામે પટર પટર ચાલુ કરી નાખો છો, પણ ત્યાં જઈને બોલાતું નથી. સાંભળ તો ખરા, મારી નાખીએ તો પેલીને એકવાર મર્ડર થઈ જશે એનું એટલે પપ્પાએ જે આ ભાગ પાડવાની વાત કરી છે ને એ વાત ઉપરથી પપ્પાએ ફરવું જ પડશે. મારી નાખશું એટલે આપણે પછી અહીંયા જેલમાં જવાનો વારો આવશે. અરે પણ પકડાશું તો ને, પકડાવાનું નહીં ને. આપણે એવું કંઈક કરવાનું કે બીજો કોઈ રસ્તો નીકળે. કયો રસ્તો? એક્સિડન્ટ કરાવી નાખીશું. હા એ વાત સાચી. લો એ ગાડી લઈને જતી હશે, તમે નીકળજો અને 4-wheelથી એના ટક્કર મારી દેજો. પણ એના પહેલા એક કામ કરવું પડશે. સાંભળ મારી વાત ધ્યાનથી. બરાબર. તો હવે આપણે નીચે જઈએ કે મારું મોઢું જોયા કરશું? હેડો. દામિની,
આજે શું બનાવવાનું છે દીકરા? આ તું મને કહીશ ને એ બધું બનાવી આપીશ. તને ખીચડી બહુ ભાવે છે ને વઘારેલી, આજે એ બનાવી દઈશ. અને સાંભળ, તું કંઈક કામ હોય ને તો તારે કામ પતાવી જા મારો દીકરો. મારી ખાવાની ઈચ્છા નથી, મારા માટે કંઈ નથી બનાવું. એક મિનિટ. તારી તબિયત તો બરાબર જ છે. મને એમ હતું કે જો કદાચ તાવ આવતો હોય તો તને ગરમા ગરમ શીરો બનાવી દઉં, પણ તને તો એવું કાંઈ નથી, તો શું કામ નથી ખાવું? તારા બેનપણીના સાથે જવાની છો કંઈક વસ્તુ લેવા માટે, તો ત્યાં જમીને આવજે, વાંધો નહીં બેટા. હું તારા પપ્પાને વાત કરી દઈશ કે તારે થોડાક પૈસા જોતા હોય તો તને આપી દેશે. શું કામ નાટક કરો છો? નાટક? શેના નાટક? એવું જ કે ઘરમાં કાંઈ થયું જ નથી, બધું બરાબર છે. બધું જ બરાબર છે, શું વાંધો છે? અને તું કેમ આટલી બધી સિરિયસ છો? આવી બધી ખબર છે મને કે શું ઘરમાં ખબર શું છે? ચાલે છે ને શું નહીં, બધું મારા નજરની સામે છે. મમ્મી, તમે પપ્પાને કહી દો કે મારે આ કાંઈ નથી જોતું. ભાઈ માટે આ પ્રોપર્ટીને કાગળે બનાવડાવે, હું સાઇન કરી દઈશ. દામિની, શું વાત કરે છે તું? તારા પપ્પાએ જે પણ કર્યું છે ને એ બધું જ બરાબર કર્યું છે. તારે આમાં કોઈ આડો પગ કરવાની જરૂર નથી. તારો જે હક છે એ તને આપ્યો છે, એમાં ક્યાં નવીન છે? કયો હક? હું તમારી સગી દીકરી હોત તો મારો હક લાગત, પણ તમે લોકોએ તો મને દત્તક લીધી છે. દીકરી એ દીકરી જ કહેવાય છે દામિની, એ પછી સગી હોય કે પછી દત્તક લીધેલી. ક્યારેય મેં અને તારા પપ્પાએ ક્યારેય એવું નથી કર્યું ને? એવું વર્તન તને લાગ્યું છે કે તું અમારી સગી દીકરી ન હોય તો પછી શું કામ આ નેહા અને દેવાંગના સ્વભાવને લઈને તું આટલી ચિંતામાં રહી છે? એ ભાઈ છે મારો, એ મને બેન માને કે ન માને, પણ હું એને ભાઈ માનું છું ને. અને એમાંય તે એક બેનને ખબર હોય કે એના ભાઈને શું જોઈએ છે, અને છતાં એ બેન જો એના ભાઈને ના આપી શકે ને તો એ બેન કહેવાને લાયક નથી. જો મમ્મી, મને શું ફેર પડશે? એમાંય તે આ વાત અત્યારે સામે ના આવ્યું તો કાલે સવારે તમે મારા લગ્ન કરાવી દેત, હું મારા ઘરે જતી રહેત. એમે ક્યારેય વસ્તુની ડિમાન્ડ કરી જ નથી. ભાઈને જોઈએ છે તો- દામિની, જાણું છું કે મારી દીકરીએ ક્યારેય એના જીવનમાં એના મા બાપની સામે કોઈ ડિમાન્ડ નથી કરી, પણ અમને તો એવું હોય ને કે મારી દીકરી ક્યારેય દુઃખી ન થવી જોઈએ. અને દેવાંગ અને જે નેહાનું અત્યારનું વર્તન છે ને એ અમારા ગયા પછી એ એવું ન જતાવે. એ તો એની સગી બેન નથી, અને ન તને એને ન જે સાચી જોઈએ છે ને એ નહીં મળે ને તો એવો જ રહેશે. અને હું મારા ભાઈને આવી રીતે નહીં જોઈ શકું. સમજવાની કોશિશ કરો મમ્મી, મારા માટે આ પરિવાર મહત્વનો છે. એક તો પરિવાર મહત્વનો છે ને તો પરિવારને પણ એની દીકરી મહત્વની છે. તું કેમ નથી સમજતી? મમ્મી, મને જેટલું આપવું જોઈતું હતું ને એટલું તમે આપ્યું છે. પરિવાર નહોતો, એક પરિવાર આપ્યો, કોઈ નામ નહોતું, તમે મને નામ આપ્યું છે. આનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. બની શકે કે મારા ભાઈને જે જોઈએ છે એને મળી જાય, આ મિલકત એને મળી જાય તો ફરી પાછો હતો એવો ને એવો થઈ જાય. શું કામ? આ ઘરનો દીકરો દેવાંગ છે તો આ ઘરની દીકરી દામિની પણ છે. જો તારે કંઈ ન જોતું હોય ને તો કાંઈ વાંધો નહીં, તારા પપ્પા તને જબરજસ્તીથી આપણી પ્રોપર્ટી આપી દેશે. પછી તારે એને જે કરવું હોય એ કરી શકે છે. સારું, તો એકવાર મારા નામે થઈ જાય ને પછી બધી પ્રોપર્ટી હું ભાઈને આપી દઈશ. અને આવું જો કરીશ ને તો તને તારા માવતરના સોગંદ છે. હે, કેમ સમજતા નથી? તું કેમ નથી સમજતી? જા, તાર જે કામ કરવું ને એ કર. હવે આ વાત ફરીથી મારી સામે ન લાવતી. દામિનીને કેમ સમજાવું કે ના, આ હું નહીં થવા દઉં. જે પણ દેવંગના પપ્પાએ કર્યું છે ને એ બરાબર જ છે. આપણે તો માવતર છીએ ને, સમજાવો ને દેવાંગને.
જ્યારે વકીલ પાસે ગયા ને ત્યારે તમારે મને પૂછીને જવાનું હતું તો ક્યારે આ પરિસ્થિતિ ઊભી ન થાય. આપણે વ્હીલ બનાવીને શું જરૂર હતી? આ વ્હીલ બનાવ્યું આ પછી જ આ બધું થયું ને. એટલે મેં તને કીધું હતું ને કે તું એને પ્રેમથી સમજાવ, તો પછી કેમ આવો નિર્ણય લીધો એને? મને નથી લાગતું કે દેવાંગ એનો નિર્ણય બદલે. શાંતિ થઈ ગઈ? મજા આવતી હશે ને તમને લોકોને? આ શું છે બધું? તૈયારી આ ઘરની બહાર નીકળવા માટેની અમારી તૈયારી. દેવાંગ શું કામમાં ઘર છોડીને જવું છે? હા તો બીજું શું કરીએ? ઘરની બહાર જવાનો વારો તો અમારો જ આવ્યો છે ને. નેહા તું આ ઘરની વહુ છે, તારે એટલી તો સમજણ હોવી જ જોઈએ કે ઘરમાં વડીલો જે પણ કરે છે ને એ બધું જ બરાબર છે. કયું બરાબર કર્યું તમે? અને તારે તો ઉલટાનું દેવાંગને સમજાવવું જોઈએ. શું કામ એમને સમજાવું મમ્મી? એમનો હક તમે પેલી છે ને આપણે જાણતા પણ નથી એને આપી દીધો છે અને સમજાવવાની વાત કરો છો એ પણ દેવાંગને. અને એક ભાગ તો એમણે પોતાની માટે રાખ્યો છે. હા તું ઈ તો કે હા હવે તમારે ભાગ લઈને આ ઉંમરે ક્યાં દેવું છે મમ્મી? કેમ અમે તમને નહોતા રાખવાના? ધક્કો મારીને બહાર કાઢવાના હતા? આના ઉપર વિશ્વાસ કરી શક્યા તમે પણ અમારી ઉપર નહીં. તો પછી એક કામ કરો ને, આ ત્રીજો ભાગ જે તારા પપ્પાએ મારા નામનો કર્યો છે ને એ તમે લઈ લો, પણ દામિનીનો ભાગ જે આપ્યો છે ને એ પણ અમારો જ છે. એ તો અમે લઈશું. આ દત્તકનું અમારે શું કામ છે? અને આ ઘરમાં શું કામ રહે છે બેન તું? મમ્મી જાઓ. પોતાનો ભાગ જતો કરી શકશે પણ આના નામનો જે ભાગ છે ને એ તો આપણે અખંડ રાખવાનો અને પછી મિલકતના બે ભાગ પાડવાના. હા. એટલે ઓલરેડી આને જે મળવાનું છે એ તો વધારે મળે ને. પણ મારે કાંઈ નથી જોતું. મેં તને કહ્યું હતું ને. રહેવા દે ને. અને મમ્મી સાથે મારી વાત થઈ ગઈ છે. મમ્મીને મેં કહ્યું છે કે મારા ભાગે જે પણ છે ને એ બધું તને આપી દે. ઓહો. નાટક છે તારા બધા સારું દેખાવાના નાટક છે કે જેથી કરીને પપ્પા જેને તારા ઉપર દયા ખાય અને તને પ્રોપર્ટી આપે. જોતો પણ કાગળ લઈને આવ. હું અત્યારે ને અત્યારે સાઈન કરી દઉં. સાંભળી લીધું તે? બોલવાની વાત છે. કાગળે લઈને આવશું ને તો ક્યાંય નવા નવા બાનાઓ બતાવશે. ખોટી વાત છે બધી. તો એક કામ કરીએ, એક ખાલી કાગળ ઉપર હું છે ને મારી સાઈન કરી દઉં છું. એમાં તારે જે લખાવવું હોય ને એ લખાવી લેજે. દામિની ક્યાંય જવાની જરૂર નથી તારે. શું કામ? તમારું શું કામ છે પણ? શું કામ છે આનું આપણા ઘરમાં? હું એમ કહું છું. નથી આ તમારો દીકરો, તમારી વહુ છે. પણ ભાભી બસ રવા દો ભાભી ભાભી. હું તમારી ભાભી નથી અને આ તમારા ભાઈ નથી. એટલે અમને લોકોને મહેરબાની કરી આ સંબંધોમાંથી અમને મુક્ત આ કરો. લોકોનું નાટક બંધ નથી થવાનું. ચાલ ને આપણી પાસે કે ફાલતુનો સમય નથી. ભાઈ ક્યાં છે? એક મિનિટ તું શાંતિ રાખ. ચાલો ને. તારે શું જવું તમે જ છે પણ ને? તે નિર્ણય કરી લીધો હે ને? હા તો હવે આ જા લે અવાજ. નવું કંઈક લઈને આવ્યા હશે. હા પપ્પા શું માંડ્યું છે આ? ક્યારેક મીના આવે છે, ક્યારેક આ રાહુલ આવે છે. કોણ છે આ બધા લોકો? અને આ બધાને તમે ક્યાંથી ઉચકીને લઈને આવ્યા છો? લીધું હશે હવે કોઈ નવું દત્તક. બીજું શું હોય? અરે પપ્પા શું છે આ બધું? એકવાર મીના, એકવાર રાહુલ. એ કેટલા વ્યક્તિઓને દત્તક લઈને બેઠા છો? અરે ક્યાંથી લાવો છો આ બધા વ્યક્તિઓને તમે? હવે શું એમની હાથે બહેસ કરો છો? હાલો ને, ચાલો આપણે નીકળો. અહીંયા આખું ઘર દત્તકથી ભર્યું છે. ચાલો. સાંભળો, નથી સાંભળવું કઈ પપ્પા. શું સાંભળવાના આવે તમે? કઈ નથી. આ રાહુલ એટલે તું. રાહુલ? અરે પપ્પા શું મજાક છે? હું તો તમારો દીકરો છું ને દેવાંગ. નહીં બેટા, હું મજાક નથી કરતો. આ સત્ય હકીકત તને જણાવી રહ્યો છું. આ રાહુલ એટલા માટે મેં તારું આ જૂનું નામ, કારણ કે તને પણ ખબર ન પડવી જોઈએ કે તું અનાથ છે. જેવી રીતે આ છોકરીને હું અનાથ પતિને હું લેવો દત્તક તરીકે, એવી જ રીતે હું તને પણ દત્તક છોકરો જોતો મારો. મારા ખોળે બાળકનો જન્મ જ થાય એમ નહોતો. એટલે એમ કે લગ્નના ઘણા વર્ષો થઈ ગયા હતા. અમે ઘણી બધી દવાઓ કરાવી, ડોક્ટરના રિપોર્ટ્સ કરાવ્યા, પણ ક્યારેય અમે મા બાપ બની શકે એમ નહોતા. ત્યારે આ તારા પપ્પાએ એવો નિર્ણય લીધો કે આપણે મા બાપ ભલે ન બની શકીએ, પણ જે સંતાનના મા બાપ છે નહીં ને એ દુનિયામાં,
એ સંતાનને જો આપણે દત્તક લઈ લઈએ ને તો આપણને સંતાન મળી જશે અને મા બાપ વગરના સંતાન પણ હચવાઈ જશે અને આપણે દીકરાવાળા થઈ જશું હા અને તમને લોકોને મા બાપનો પ્રેમ મળી રહેશે. હા બેટા, સૌથી પહેલા અમે દામિનીને લાવ્યા, પછી અમને એમ થયું કે અમારે તો કોઈ બાળક થઈ શકે એમ નથી. અને દામિની જ્યારે નાની હતી ને ત્યારે ભાઈ ભાઈ કરતી, એટલા માટે મેં તને દત્તક લીધો કે દામિનીને ભાઈ મળી જાય. પણ બેટા, મને તો તમને જાણ જ નહોતી કરવી, તો કોણ જાણે આનું કાગળિયું તારા હાથમાં આવી ગયું. અને તું તો જાણે તમે મારા સગા દીકરા કરતા પણ વિશેષ છો. એટલે પણ આ જે ભેદભાવ છે ને, હવે તને ખબર પડી ને કે અનાથ કોને કહેવાય? બેટા, હું તને આ જાણ થવા દેવા નહોતો માંગતો. જેવી રીતે આના ઉપર વીતી એવી જ રીતે તારા ઉપર વીતી ને. છતાં અમે અમારા મા બાપ તરીકેનું ઋણ ચૂકવીએ છીએ, તમને ભાગ આપીએ છીએ. જોતો હોય ને તો તમે બધું તમે લઈ જાઓ, અમારે કાંઈ નથી જોતું. ના પપ્પા, અમારે તો ફક્ત અમારો દેવાંગ અને મારી દીકરી દામિની જોઈએ છે. બસ. પપ્પા શું કરો છો તમે? આવી રીતે હાથ નહીં જોડો પપ્પા. ભૂલ છે મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી. પપ્પા હું સમજી ગયો છું કે કઈ જગ્યાએ હતો અને અત્યારમાં તમે લોકોએ મને મોટો કરીને કયા સ્થાન ઉપર લાવીને મૂક્યો છે. પપ્પા બુદ્ધિ બેન મારી ગઈ હતી મારી કે હું આ ઘર આ પરિવારના બદલે માત્ર ને માત્ર પપ્પા સંપત્તિ અને પૈસાની પાછળ દોટ મૂકતો. અને પણ પપ્પા આજે મને સમજાઈ ગયું છે કે મારા માટે કોઈ જરૂરી હોય ને તો માત્ર ને માત્ર મારી પત્ની ને મારો પરિવાર જરૂરી છે. તમે જરૂરી છો અને હા નાનકી જેને પારકી ગણીને મેં ન જાણે કેટલું કહ્યું છે બેન. ભૂલ થઈ ગઈ તારા ભાઈની, એની શકે તો માફ કરી દે છે. શું કરે છે? આ તારો હાથ છે, એમાં હું રાખડી બાંધું છું અને એ જ સારું લાગે છે. આ તું હાથ જોડે ને એને. અને આજના જમાનામાં કોઈ બીજાના દીકરાને દત્તક લે અને પોતાના માનીને પોતાના બાળકની જેમ રાખે, એવું તો બહુ ઓછા લોકો હોય છે પપ્પા. અમને નહોતી ખબર. તમે ક્યારેય જાણ નથી થવા દીધી કે દેવાંગ દત્તક છે. હાથ આટલું થયું તો પણ આ તો આજે તમે કહ્યું ત્યારે ખબર પડી કે દેવાંગ પણ દત્તક છે. ખરેખર તમે માણસના રૂપમાં ભગવાન છો. આવા મા બાપ અને આવા માણસો ક્યાંય ન મળે. થામીની બેન,